એટલે હગરામભાઈનું કંઈ કામ અટકાય નહીં એ માટે ફરતા ગામના પણ સપોર્ટ છે, દૂધે આખા ગામનો પણ સપોર્ટ છે. આ દિવાળી જેવો તહેવાર હતો તો અમે કોઈ દિવાળી કરવા રહ્યા નથી અને સગરામભાઈના ક્ષેત્રે ગામ આખું મજૂરી કરવા મહેનત કરવા એ કરે સપોર્ટ કરવા આવ્યા છીએ. જેલમાં બંધ ખેડૂતોની વહારે અંતે એ ખેડૂતો જ આવ્યા. આમ આદમી પાર્ટીના નેતાઓએ માત્ર સાંત્વના પાઠવે, પરંતુ ગામના ખેડૂતો એ ખેડૂતોની જ વહારે આવ્યા હોવાની વાત સામે આવી રહી છે. બોટાદના હળદર ગામે ખેડૂતો અને પોલીસની વચ્ચે થયેલી બબાલ બાદ હવે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ તમામ જગ્યાએ સાંત્વના પાઠવવા માટે તો ગયા, પરંતુ જે કામની જરૂર હતી એ કામ એ અંતે એ જેલમાં બંધ ખેડૂતોની વહારે ખેડૂતો જ આવ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામની અંદર એ ખેડૂતોની વહારે આખું એક ગામ આવ્યું છે. બોટાદના હળદર ગામે પોલીસ અને ખેડૂતોની બબાલનો એ મામલો. જેલમાં બંધ ખેડૂતોની વહારે અંતે એ ખેડૂતો જ આવ્યા, જ્યાં આમ આદમી પાર્ટીના નેતાઓએ માત્ર સાંત્વના પાઠવે, પરંતુ ગામના ખેડૂતો એ ખેડૂતોની જ વહારે આવ્યા હોવાની વાત સામે આવી રહી છે. સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના દુધઈ ગામે ખેડૂતોના વહારે એ ખેડૂત પરિવાર કે જે ખેડૂતો એ જેલમાં છે તેમના પરિવારના વહારે આખું એક ગામ આવ્યું છે. દુધઈ ગામના ખેડૂત સાગરભાઈના એ ખેતરમાં એ મગફળી વીણવાનું કામ હતું. એ આખા એક ગામે ભેગા થઈને એક સાથે કર્યું. ખેડૂતની ખેતી બગડે નહીં, નવા વર્ષે આખો એક ગામે સંકલ્પ કર્યો અને સાગરભાઈના ખેતરની અંદર આખું એક ગામ એ મગફળી વીણવા માટે ગયું હતું. જો કે આમ આદમી પાર્ટીના નેતાઓએ માત્ર સાંત્વના આપવાને કામ કર્યું હોવાની વાત સામે આવી રહી છે. જ્યારે તેમને જરૂર હતી, પરિવારના સભ્યોને સાથની જરૂર હતી, ત્યારે દુધઈ ગામના ખેડૂત સાગરભાઈના વહારે એ જેઓ જ્યારે જેલમાં બંધ છે ત્યારે તેમના સમર્થનની અંદર આખું એક ગામ એ તેમના ખેતરમાં ઉમટી પડ્યું હતું. જ્યારે આ મહાપંચાયત મળી એ દરમિયાન તેમના ખેતરમાં એ મગફળીના પાથરાઓ એ પાથર્યા હતા. જ્યારે તેમને વીણવાની કામગીરી કરવાની જરૂર હતી ત્યારે પરિવારના સમર્થનમાં પરિવારના વહારે એ આખું એ ગામ આવ્યું અને આખા દિવસ દરમિયાન સાગરભાઈના ખેતરમાં કામ કરી એ મગફળી વીણી અને તેમના ઘરે પહોંચાડવાનું કામ કર્યું હતું. તેમના પરિવારના સમર્થનની અંદર આખું એક ગામ પહોંચ્યું હતું. ત્યારે ત્યાં હાજર રહેલા ગામના ખેડૂતોએ શું નિવેદન આપ્યા સાંભળો. એ પણ આજ તમે જોઈ શકો છો દુધઈ ગામની વાડીએ સગરામભાઈની વાડી અમે બધા આવ્યા છીએ આજ કામ કરવા માટે. એમને ખોખીના પાથરા ખોખી ઉમરીને મૂકેલી હતી ને, ખોખી કાઢવાની હતી, એટલે તમે મારી પાછળ જોઈ શકો છો કે ગામના કેટલા માણસો સગરામભાઈની વાડીએ મદદ કરવા માટે આવી ગયેલા છે, હલરવાળા પણ આવી ગયેલા છે. એટલે હગરામભાઈનું કંઈ કામ અટકાય નહીં એ માટે ફરતા ગામના પણ સપોર્ટ છે, દુધઈ આખા ગામનો પણ સપોર્ટ છે. હગરામભાઈ પોતે જેલમાં છે. આ દિવાળી 2 વર્ષ છે. 2 વર્ષના દિવસે પણ ખેડૂતો આજ કામ કરવા લાગી ગયા છે કે ખોટો ટેમ બગાડવો નહીં. આપણા માટે ખેડૂત જે રડતો હોય એટલે જેલમાં હોય તો આપણે એનું પણ કામ કરવું પડે. એના બદલે મારી પાસે તમે જોઈ શકો છો કે કેટલા માણસો ખોજી કાઢવા માટે પધારેલા છે. અત્યારે સગરામભાઈના ખેતરમાં મગફળી પડેલી હતી. સગરામભાઈ ખેડૂતમાંથી હળવદ ગામ બોટાદ ગામે ખેડૂત માટે ખોટું યાળવાળાએ કર્યું એ માટે એ બધા લોકો રાજુભાઈને બધા રડવા ગયા. ખેડૂતનું જે આવું કૌભાંડ ખેડૂત માટે થાય તો એ ગમે આ ખેડૂતનું હોય અહીંયા કણે એક સપોર્ટમાં ખેડૂતને સહાય આપે છે. એ માટે ગયા એમાં ખેડૂતોને બધાને મારી અને જેલમાં ખસેડી મૂક્યા. તો અત્યારે સગરામભાઈની ના ખેતરમાં પાક બગડતો. આ દિવાળી જેવો તહેવાર હતો તો અમે કોઈ દિવાળી કરવા રહ્યા નથી અને સગરામભાઈના ક્ષેત્રે ગામ આખું મજૂરી કરવા મહેનત કરવા એ કરે સપોર્ટ કરવા આવ્યા છીએ કે આપણા ખેડૂત અમે જાગૃત થાવ. આ ગુજરાત રાજ્યની એકની વાત નથી, આખા વિશ્વના ખેડૂતની માટેની વાત છે કે અમે જો જાગૃત નહીં થાવ તો આવી રીતે ખસેડી મૂક્યા. એવી રીતે અમે ખેડૂતનો કોઈ ઉધાર લેવા દેશે નહીં અને આપણામાં જાગૃતિ છે તો જ હવે આપણે આગળ હાલી શકશું. એક કેબિનેટ વાણંદ જેવા બેઠો એ આશ્વાસન કરે તો हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.